કે આમ આદમી પાર્ટીએ ગુજરાતના ઇતિહાસમાં ન મળ્યું હોય એવું જન સમર્થન આ વખતની ચૂંટણી મળ્યું. 1960 થી લઈ અને 2026 દરમિયાન ક્યારેય પણ તાલુકા જિલ્લા નગરપાલિકાની ચૂંટણીમાં ત્રીજી પાર્ટી ભાજપ કોંગ્રેસ સિવાયની કોઈ પાર્ટીએ 5000 ઉમેદવાર ઉભા રાખ્યા નથી. અમે પહેલા એવા માણસો છે જેને આટલા બધા ઉમેદવાર ઉભા રાખ્યા. તમિલનાડુમાં હમણાં વિધાનસભાની ચૂંટણી ગઈ, હું તમને સુરતનો જવાબ આપું છું એટલે કન્ફ્યુઝન ન થાય. તમિલનાડુની વિધાનસભાની ચૂંટણીમાં 237 સીટો ઉપર ચૂંટણી હતી, એમાંથી બીજેપીના ખાલી 27 ઉમેદવાર જ હતા. ભાજપ જેવી વિશ્વ કક્ષાની પોતાની જાતને માનતી વિશ્વની સૌથી મોટી પાર્ટી કહેવાતી હોય, જેને કેન્દ્રમાં સરકાર હોય, એવી પાર્ટીને તમિલનાડુમાં 200 ઉમેદવાર ન મળ્યા. એ જ સમયે ગુજરાત કે જ્યાંથી ગૃહમંત્રી કેન્દ્રના પ્રધાનમંત્રી અને 1 ડઝન જેટલા બીજા મોટા નેતાઓ ગુજરાતમાંથી કેન્દ્રમાં છે, ઈ રાજ્યમાં અમે 5000 ઉમેદવાર ઉભા રાખ્યા. એટલે એક તો આ સિદ્ધિ કહેવાય. રાજનીતિની ભાષામાં બધું જ ચૂંટણી જીતો તો જ સફળ થયો એવું નથી. અહીં દરેક પગથિયું સફળતાનું પગથિયું છે. પહેલા પગથિયે ઉભો તો સફળતા છે, 50માં પગથિયે સફળતા છે, અને દરેક પગથિયા ઉપર એક પગથિયું છે. એટલે એક તો આ સફળતા છે. બીજું કે ગઈ 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને આખા ગુજરાતમાં કુલ 72 સીટો મળી હતી, બધું થઈને. આ વખતે 500+ સીટો છે, તો 72 વધારે 500 વધારે? તમારું શું માનવું છે? 72 વધુ ગણાય કે 500 વધુ ગણાય? 500. એનો અર્થ એ છે કે સફળતા કહેવાય કે નિષ્ફળતા કહેવાય?